જંબુસર તાલુકાના કાવી ગામેથી દરિયામાં મચ્છી પકડવા ગયેલ માછીમાર ભાઈઓની જાળમાં શિવલિંગ ફસાઈને આવતા માછીમાર ભાઈઓએ ભારે જહેમતથી આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની નાવમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો દરિયાકાંઠે શિવલિંગને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। જંબુસર તાલુકાના કાવી ગામમાં મચ્છીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય 10 જેટલા માછીમાર ભાઈઓ નાવડી લઈને દરિયામાં બાંધેલ જાળમાંથી મચ્છી કાઢવા ગયા હતા। ત્યારે જાળમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો। તેને જાળમાંથી બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવેલ હતું। આ શિવલિંગ પથ્થર ભરતીના પાણીમાં તરતો હતો, પરંતુ ભરતીના પાણી ઓસરતા તે વજનદાર હોય ઉચકાતો પણ ન હતો। આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જહેમતથી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ આકારનું હોવાનું તથા અંદરની નાની મૂર્તિઓ હોવાનું જણાઈ આવ્યું હતું। આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુ વેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયાકાંઠે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આ શિવલિંગ ક્યાંથી મળ્યું તમને? આ સાબરમતી में थी। કેવી રીતે લાવ્યા પછી? हाँ हमें लाया बोट में लाया, जाल में फंसाई जाती ते उचकी ने हमें लीधा 12 जना है। પાણીમાં ડૂબી જતા શિવલિંગ? ना तरतु तो रे પાણીમાં તળે તેવું છે? तड़े छे। તો અંદર શું છે તમે જોયું તો શિવલિંગ અંદર? એની અંદર છે મૂર્તિ છે, નાગ છે, આ ઉની પર નિશાના બધા હોના પાડતા કોઈ એ તોડેલું કોઈ હવે એ કોઈ પાણી કહેલું હોય એ અફળેલું હોય કે પછી ઘણ માર્યા હોય નક્કી આપણે જોયું નથી। આ અમે કાવી બંદરથી બોટ લઈને અમારા ઝાડ તે ધનકાટી ખંભાતના અખાતમાં બાંધેલા ત્યાં અમે ઝાડ ખંખેરવા હવારમાં ગયા। ત્યાં આ ઝાડમાં શિવલિંગ ફસાઈને આવેલું હતું। અમે તે 2-3 શિવલિંગ ત્યાં પાણી જાંગ બળમાં પાણીમાં તરતેલું અંદર ઝાડમાં ફસાયેલું હતું। એક જ માણસે કર્યું, ત્યાર પછી અમે લાવ્યા બેટ પર। ત્યાર પછી એને 10-15 માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, ઉઠાવ્યું ને ત્યાર પછી અમે રસ્સીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું। ત્યાર પછી કાવી બંદર અમે લાવ્યા છે ને તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે। અંદરના ભાગમાં નાગની બેઠક છે, અંદર ઝેરા બધા શંખ છે, અંદર મૂર્તિનો આકાર દેખાય છે ને કાવી બંદર અમે લાવેલા છે।